નમસ્કાર. આપણી પૃથ્વી એ ખરેખર એક અદ્ભુત કલાકૃતિ છે નહીં? આજે આપણે એના મૂળભૂત આકારો એટલે કે ભૂમિ સ્વરૂપોને સમજવાના છીએ. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે પૃથ્વીની સપાટી બધે એક સરખી કેમ નથી? ક્યાંક એકદમ ઊંચા પહાડો છે, તો ક્યાંક દૂર દૂર સુધી ફેલાયેલા સપાટ મેદાનો. આવું કેમ છે? તો આનો જવાબ છે ને એ પૃથ્વીની અંદર અને બહાર કામ કરતી શક્તિઓમાં છુપાયેલો છે. ધરતીકંપ અને જ્વાળામુખી જેવી આંતરિક શક્તિઓ જમીનને ઉપર ઉઠાવે છે, તો બીજી બાજુ પવન અને પાણી જેવી બાહ્ય શક્તિઓ એને સતત ઘસતી રહે છે. આ બંનેની ખેંચતાણને કારણે મુખ્યત્વે 3 આકારો બને છે: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. ચાલો એક પછી એક આ ત્રણેયને બરાબર સમજીએ. તો ચલો શરૂઆત કરીએ આપણા સૌથી પહેલા અને સૌથી ભવ્ય ભૂમિ સ્વરૂપથી, એટલે કે પર્વતોથી. એને આપણે પૃથ્વીના કુદરતી ગગનચુંબી શિખરો પણ કહી શકીએ. હવે પર્વત કહીએ કોને? આમ તો એની એક વ્યાખ્યા છે કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટર કરતાં વધુ ઊંચાઈ હોય, જેનો ઢોળાવ એકદમ તીવ્ર હોય અને ઉપર સાંકડા શિખરો હોય, એવા ભૂમિભાગને પર્વત કહેવાય છે. તો સવાલ એ છે કે આ પર્વતો બને છે કેવી રીતે? એનો પહેલો પ્રકાર છે ગેડ પર્વત. આ સમજવું બહુ સહેલું છે. જરા વિચારો કે કાગળને બંને બાજુથી દબાવવામાં આવે તો શું થાય? એ વચ્ચેથી ઉપર ઉઠી જશે, એમાં કરચલીઓ પડશે. બસ કંઈક આવું જ પૃથ્વીના પડ સાથે થાય છે. બસ એ જ રીતે જ્યારે પૃથ્વીના વિશાળ પડ પર બંને બાજુથી જબરદસ્ત દબાણ આવે છે, ત્યારે એ સ્તરો વળી જાય છે અને ધીમે ધીમે ઉપર ઉઠતા જાય છે. લાખો વર્ષોની આ પ્રક્રિયાના પરિણામે હિમાલય જેવા વિશાળ ગેડ પર્વતો બને છે. દુનિયાભરમાં એના ઘણા ઉદાહરણો છે, જેમ કે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ અને ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. અનેક મજાની વાત એ છે કે હિમાલય આજે પણ દર વર્ષે થોડા સેન્ટીમીટર ઊંચો થઈ રહ્યો છે. ચાલો હવે જોઈએ બીજો પ્રકાર, જેને કહેવાય છે ખંડ પર્વતો. આ ત્યારે બને છે જ્યારે પૃથ્વીના અંદરના ભાગમાં હલચલ થવાને કારણે જમીનમાં મોટી તિરાડો પડે અને કોઈક ભાગ ઉપર ઉઠી જાય અથવા તો નીચે ધસી જાય. આવી ભૂગર્ભિક હલચલને કારણે ઘણીવાર જમીનનો વચ્ચેનો ભાગ નીચે બેસી જાય છે અને એની આજુબાજુના બંને ભાગો ઊંચા રહી જાય છે. આ રીતે બનેલા પર્વતોની ટોચ લગભગ સપાટ હોય છે. આપણા ભારતમાં સાતપુડા અને વિંધ્યાચલ પર્વતો આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. અને હવે આવે છે ત્રીજો પ્રકાર, જ્વાળામુખી પર્વત. આ તો નામ પરથી જ ખ્યાલ આવી જાય નહીં કે આ પર્વતો જ્વાળામુખી ફાટવાને કારણે બને છે. જુઓ, જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે એની અંદરથી જે ગરમાગરમ લાવા, રાખ અને બીજા પદાર્થો બહાર આવે છે, એ બધા સપાટી પર જમા થતા જાય છે. ધીમે ધીમે એ એક શંકુ આકારનો ઢગલો બનાવે છે, જે સમય જતાં એક મોટો પર્વત બની જાય છે. ઇટાલીનો વિશુવિયસ અને આપણા ગુજરાતનો પાવાગઢ આના સારા ઉદાહરણો છે. અને હવે ચોથો અને છેલ્લો પ્રકાર, અવશિષ્ટ પર્વત. આ પર્વતો જાણે કે જૂના અને અનુભવી યોદ્ધાઓ જેવા છે, જે લાખો વર્ષોના કુદરતી ઘસારાનો સામનો કરીને પણ આજે અડીખમ ઊભા છે. એટલે કે લાખો કરોડો વર્ષો સુધી પવન, પાણી, બરફ જેવી કુદરતી તાકાતો જાણે કે એક શિલ્પકારની જેમ નરમ ખડકોને કોતરી નાખે છે, અને છેવટે જે મજબૂત અને કઠણ ખડકો હોય એ જ બચે છે. ભારતમાં અરવલ્લી પર્વતમાળા આનું ઉત્તમ ઉદાહરણ છે, જે દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંથી એક ગણાય છે. પર્વતોની વાત તો થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ આપણા બીજા ભૂમિ સ્વરૂપ તરફ, એટલે કે ઉચ્ચ પ્રદેશો. આને આપણે પૃથ્વીના વિશાળ અને ઊંચા ટેબલ તરીકે પણ ઓળખી શકીએ. આ ઉચ્ચ પ્રદેશો છે ને, એ મુખ્યત્વે 2 પ્રકારના જોવા મળે છે. એક તો એ જે ચારે બાજુથી ઊંચા પર્વતોથી ઘેરાયેલા હોય, જેમ કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ. અને બીજો પ્રકાર એ છે જે પર્વતની તળેટીમાં એટલે કે પર્વતની એક તરફ આવેલો હોય, જેમ કે ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ. તો આ ઉચ્ચ પ્રદેશો આટલા મહત્વના કેમ છે? કારણ કે તે ફક્ત સુંદર નથી, પણ લોખંડ, મેંગનીઝ અને સોના જેવા ખનિજોના ભંડાર પણ છે. અહીંની લાવાની કાળી જમીન ખેતી માટે બહુ જ ફળદ્રુપ હોય છે. અને એ પણ જાણવા જેવું છે કે ઘણી બધી ફિલ્મોનું શૂટિંગ આવા જ ખૂબસૂરત ઉચ્ચ પ્રદેશો પર થયું છે. અને હવે વારો છે ત્રીજા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ભૂમિ સ્વરૂપનો, મેદાનોનો. આ એ જગ્યાઓ છે જ્યાં દુનિયાની મોટાભાગની માનવ સભ્યતાનો વિકાસ થયો છે. તો આ મેદાનો બને છે કેવી રીતે? એની મુખ્ય 3 રીતો છે,
ક્યારેક દરિયા કિનારાનો ભાગ ઊંચો આવી જાય, ક્યારેક પર્વતો અને ઉચ્ચ પ્રદેશો ઘસાઈને સપાટ બની જાય, પણ સૌથી મહત્વના છે નદીઓ દ્વારા બનેલા મેદાનો. નદીઓ પોતાની સાથે પર્વતોમાંથી ખૂબ જ ફળરૂપ કાંપ લાવીને પાથરે છે, જેનાથી ગંગા યમુનાના મેદાન જેવા વિશાળ અને ઉપજાઉ પ્રદેશો બને છે. અને બસ આ જ કારણ છે કે મેદાનોને સભ્યતાના પારણા તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે અહીં સપાટ જમીન, ફળદ્રુપ માટી, પાણીની સરળ ઉપલબ્ધતા આ બધું જ છે. એટલે જ ખેતી, પરિવહન અને મોટા શહેરો વસાવવા માટે આનાથી સારી જગ્યા કોઈ નથી. સારું, મુખ્ય 3 ભૂમિ સ્વરૂપો તો આપણે સમજ્યા. હવે ચાલો ફટાફટ કેટલાક બીજા ભૌગોલિક શબ્દો પર નજર કરી લઈએ જે આપણને વારંવાર સાંભળવા મળતા હોય છે. ઘણીવાર ઉપસાગર અને અખાતમાં લોકો ગૂંચવાઈ જાય છે, પણ એનો તફાવત બહુ સીધો છે. ઉપસાગર એટલે મોટો અને ખુલ્લો અર્ધગોળાકાર જળવિસ્તાર, જેમ કે બંગાળનો ઉપસાગર, જ્યારે અખાત એટલે સાંકડો જળવિસ્તાર જે 3 બાજુથી જમીનથી ઘેરાયેલો હોય, જેમ કે આપણો કચ્છનો અખાત. ભૂશીર એટલે જમીનનો એ છેડો જે દરિયાની અંદર સુધી જતો હોય. ટાપુ તો આપણે સૌ જાણીએ છીએ, ચારે બાજુ પાણીથી ઘેરાયેલો જમીનનો ટુકડો. દ્વીપકલ્પ એટલે એવો ભૂમિભાગ જે 3 બાજુથી પાણીથી ઘેરાયેલો હોય, જેમ કે આપણો ભારત દેશ. અને ખીણ એટલે 2 પહાડો કે ટેકરીઓ વચ્ચેનો નીચાણવાળો વિસ્તાર. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ જ છે કે આપણી પૃથ્વીની સપાટી ક્યારેય સ્થિર નથી હોતી. એ એક જીવંત કેનવાસ જેવી છે, જેના પર કુદરતી શક્તિઓ સતત નવા આકારો બનાવતી રહે છે અને જૂનાને ઘસતી રહે છે. તો એક વાત વિચારવા જેવી છે. આ બધા ભૂમિ સ્વરૂપોને બનતા લાખો વર્ષો લાગી ગયા. તો આજથી લાખો વર્ષો પછી આપણી પૃથ્વી કેવી દેખાતી હશે? એના પર કેવા નવા આકારો રચાતા હશે?